જય સ્વામિનારાયણ મિત્રો, જય જલારામ. યાત્રાધામ વીરપુરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ શકો છો વીરપુરની અંદર આવતીકાલે જલારામ જયંતિ હોવાથી વીરપુરને ખૂબ જ સરસ રીતે એ શણગારી અને એક નવું રૂપ છે એ આપવામાં આવ્યું છે. આ બધી આખી એલઈડી લાઇટોથી લઈ અને ખૂબ જ સરસ રીતે વીરપુરને છે એ જલારામ જયંતિના દિવસે એ ખૂબ જ શણગાર્યું છે. આ વીરપુરની અંદર બધા બજારના લોકો છે એ પોતાની દુકાન ઉપર અલગ અલગ બધા ફૂલના હાર છે એ બધા લગાવતા હોય છે અને ખૂબ જ સરસ રીતે આખું બજાર છે એ ખૂબ જ સરસ રીતે શણગારી છે. અને જો આવી રીતે બધા ફૂલોના હાર છે એ બધા ગોઠવતા હોય છે. આ અમારી વીરપુરની અમારી શોપ છે દીપસાગર એમ્પોરિયમ. એને પણ ખૂબ જ સરસ રીતે છે એ અમારા મોટાભાઈ મયંકભાઈએ ખૂબ જ સરસ રીતે બધા હાર છે એ લગાવ્યા છે. આ છે અમારી દુકાનનો વ્યૂ. આ છે વીરપુરની મેઇન બજાર જે જલારામ બાપાના કહેવાય ને મુખ્ય મંદિરના ગેટ પાસેનો વ્યૂ છે. અને આ છે આપણું વીરપુરનું જલારામ મંદિર. અને આ જલારામ મંદિર બાદ અત્યારે આ ટાવર ચોક એટલે કે નવદુર્ગા ચોકની અંદર ખૂબ જ સરસ રીતે આ જલારામ જયંતિની ઉજવણી કરવા માટે અમે રાત્રે બધા 12 વાગે છે એ અહીંયા ભેગા થઈ ગયા હતા. ખૂબ જ સરસ રીતે જે આ રામ ભગવાન અને જે સાધુ રૂપે આવ્યા હતા એ સ્વરૂપનું મૂર્તિ દર્શન છે. અને આ નવદુર્ગા ચોકની અંદર ખૂબ જ સરસ રીતે બધું લાઇટિંગથી બધું શણગાર્યું છે. અને અહીંયા જે સામે જલારામ બાપાની છબી છે ત્યાં છે અત્યારે 12 વાગે આરતી થવાની છે. અને આરતી કરી અને જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે એ અમે ઉજવવાના છીએ. અને આ સરસ મજાની કેક પણ 226 લખેલું અને 226 કિલોની આ કેક છે. તો બધા આપ જોઈ શકો છો કેટલા બધા ઉત્સાહથી બધા ફોટા અને વિડીયોઝ બધા પાડી રહ્યા છે. અને ખૂબ જ સરસ રીતે છે જલારામ જયંતિનું છે એ ઉજવણી કરી રહ્યા. બધા ફટાકડા ફૂટી રહ્યા છે બાદ ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી. અને ત્યારબાદ વીરપુરના મુખ્ય રાજમાર્ગની અંદર બધા બહારથી આવેલા બધા યાત્રાળુઓ પદયાત્રાળુ કરીને બધા આવેલા વ્યક્તિ અત્યારે અહીંયા બધા ફટાકડા ફોડી અને જન્મ જયંતિ ખૂબ જ સરસ રીતે એ ઉજવણી કરી રહ્યા છે. અને ફટાકડાની ચારે ગોળ ધબધબાટી અને ફૂલ બાકાજીકી સાથે શાનદાર ઉજવણી છે એ જન્મ જયંતિ થઈ રહી છે. તો આપ જોઈ શકો છો કે કેવા કેવા ફટાકડા છે વીરપુરની અંદર ફૂટી રહ્યા છે અને ધબધબાટી બોલી રહી છે. આ બધો ફટાકડાનો આપ વ્યૂ જોઈ રહ્યા છો એ 29 તારીખના આગલા દિવસે રાતનો વ્યૂ છે. એટલે 28 તારીખે છે રાત્રે બધા ફટાકડા ફોડી રહ્યા છે. અને 29 તારીખનો વ્યૂ છે એ તમને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળશે આખી જલારામ જયંતિનો. તો ખાસ આ વિડીયો બધા જોતા રહેજો. અને હવે નેક્સ્ટ પાર્ટ પણ હમણાં અપલોડ થઈ જશે તો એ પણ પાર્ટ 2 જોવા પણ આપણે જોઈ શકો છો કે વીરપુર જલારામની અંદર જયંતિના દિવસે કેવો માહોલ હોય છે.
સુરેશ મોટે તમે આવડની ને ભાઈ